હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે મેટ્રિક્સમાં સરવાળા બાદબાકી કરવાના છીએ. સરવાળા બાદબાકી કરવા માટેનો એક બેઝિક નિયમ જે જરૂર પડે એ શું છે કે જેમાં એ અને બી છે તો એ નો ઓર્ડર અને બી નો ઓર્ડર બે સરખા હોવા જોઈએ. એનો ઓર્ડર અને બીનો ઓર્ડર સરખા હોય. માની લો કે અહીંયા 2/2 છે તો બી 2/2 હોવો જોઈએ. કેમ કે 3/3 હોય અને અહીંયા 2/2 હોય તો એ ન થાય. બેના ઓર્ડર સરખા હોય ને તો જ સરવાળા અને બાદબાકી થાય. ગુણાકારનો અને ભાગાકારનો નિયમ છે, એ ત્યારે કરાવીશ. અત્યારે સરવાળા બાદબાકી આપણે જોઈ. આ એ આપેલો છે અને આ બી આપેલો છે. ક્વેશ્ચનમાં આવી રીતે પૂછે કે 2a + 3b. હવે 2a કીધું છે. 2a એટલે 2a નો મિનિંગ શું થાય કે 2 ને a ની અંદર રહેલા બધાય સભ્યો કે બધાય નંબર સાથે ગુણાકાર કરવાનો. માની કે 2 અહીંયા છે, 2a છે તો 2a બરાબર 2 દુ 4, 3 દુ 6, 4 દુ 8, 5 દુ 10. આ 2a કર્યું. એવી જ રીતે 3b કરવાનું. બધાને 3 વડે ગુણી નાખવાના. અંદરના રહેલા સભ્યને 3 વડે ગુણી નાખવાના બી. પછી સરવાળો કરવાનો તો કે જી a1 અને આનો a1 એ બેનો સરવાળો કરી એક આવ્યો. આનો અને આનો સરવાળો કરવાનો 6 અને 9 એટલે કે 15 થયા. 8 + 0 8 થયા. 10 + 12 તો 22 થયા. 2a + 3b આ તમને મળી ગયો જવાબ. સરવાળો બાદબાકી કાંઈ નથી. આવી રીતે નીચે રાખીને a1 કે a2 કે a3 અને a4 એ જ રીતે a1 a2 a3 a4 આનો a1 આરે સરવાળો કરવાનો, a2 આરે સરવાળો કરવાનો. એ જ રીતે આમાં 3a અને 2b માઇનસ છે, એમાં માઇનસ કરવાનું. એમાં માઇનસમાં જવાબ આવશે. બરાબર કરવાનું. આ 2 હોય તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, 2b કે 3a. આમાં ક્યારેક 7i કરીને આપેલું હોય, 7i તો આપણે i નો મિનિંગ શું થતો હતો? આઈમાં એકમ શ્રેણિક હતું. i નો મિનિંગ આમ થતો હતો ને. બરાબર મેટ્રિક્સ થયો i નો. હવે આને 7 વડે ગુણવાનું એટલે તમારે ડાયરેક્ટ કરી નાખવાનું. 7 7 7 0 0 0 અને નીચે 0 0 0. આ i7 થઈ ગયું. કે ક્યારેક અમુકને એવું લાગે કે i તો આમ આપેલું જ છે નહીં, કે એ બી જ છે, તો i નો મિનિંગ થાય એકમ શ્રેણિક, યુનિટ મેટ્રિક્સ. હવે જ રીતે ક્યારેક આપેલું હોય, સમીકરણ આપેલું હોય કે જો આ a અને b આપેલું, આ બેના ઓર્ડર સરખા આ સરખા. હવે 3x 2a + b = 0 આને સમીકરણ ઉકેલવાનું છે. તો પહેલાં આનું સોલ્યુશન કરવાનું. x ને એક બાજુ લઈ જવાનું. કઈ રીતે? તો કે 3x - 2a + b 0. 3x બરાબર માઇનસ હતું, આખે પદ અહીંયા આવે એટલે માઇનસનું પ્લસ થાય ને પ્લસનું માઇનસ થાય એટલે 2a - b થઈ ગયું. 3 છે ગુણાકારમાં તો ભાગાકારમાં આવે 1/3 2a - b. હવે આપણે આમાં જોવાનું છે કે આપણને a આપેલો છે, b આપેલો છે. બરાબર તો પહેલાં 2a ફાઇન્ડ કરવાનું. 2a શું છે? તો આને 2 વડે આખાને ગુણી નાખવાના. આ 2a મળી ગયું. હવે 2a - b. 2a - b કેમ ફાઇન્ડ કરવાનું? તો કે 2a - b આનામાંથી આ b માઇનસ કરી નાખવાનું એટલે તમને આખું મળી ગયું. હવે આને ભાંગ્યા 1/3 કરવાનું, અને ભાંગ્યા 3 કરવાનું. તો કઈ રીતે? 1/3 2a - b 1/3 કરશું એટલે આપણને જવાબ આવશે આ રીતે. જો એનું સોલ્યુશન થતું હોય તો ફાઇનલ આન્સર લખવાનું, નહીંતર આવી રીતે 1/3 કરીને લખી નાખવાનું. અને પોઈન્ટમાં લખવાની કંઈ જરૂર નથી, આ રીતે ચાલે. બરાબર. એ જ એક એક્ઝામ્પલ આવી રીતે આપેલો છે કે 2x - 3a + 2b એને